જય માતાજી ફેમિલી। આજે દોસ્તો તો આજે અમારો જીમ નો છે ત્રીજો દિવસ છે અને આજે અમારે મારવાની છે ચેસ્ટ કારણ કે અમારા બે ભાઈઓની ચેસ્ટ બહુ વીક છે। જો આપણે મશીન ની તૈયારી શરૂ કરી દીધી છે। કોકે ભાઈ 10-12 કિલો ના રાખી દીધા હતા। હા ભાઈ લેગ ની જગ્યાએ પુશઅપ મારતા આ ઓલો હિન્દી છે કા એટલે આમાં બધા બિહાર બાજુના વધારે હતું બિહાર બહુ વધારે પડતા હતા। જો આપણે ધીરે ધીરે પહેલી એક્સરસાઇઝ ની તૈયારી કરી રહ્યા છીએ અને આપણો ભાઈ તો વિડીયો બનાવવા મશગુલ છે, મદદ નથી કરાવતો કાંઈ। હા દોસ્તો તો ભાઈ આપણે હવે પહેલો સેટ મારવાના છે અને અમારા વિડીયોમાં છે ને ભાઈ બે જ કસરત આવશે। જો પંપ કેવો આવે છાતીમાં, જો તમે પંપ જ નથી એટલે ભાઈ આપણે ભાઈ પહેલેથી ખોરાક લીધેલો જ નથી અને છે ને પહેલા હું છે ને ગાઈસને કહી દઉં એમ કે આ બબ્બે કેમ બબ્બે કસરત મારે છે। અમારે છે ને ભાઈ જીમમાં 5-5 કસરતો દેખાડશે ને તો તમે બહુ બોર થઈ જાઓ અને કોઈ સપોર્ટ નથી કરતા પાછા। થોડોક ફન બતાવવાનો છે, તમને ફન અમે ફૂલ કરાવવાના છે, તો એની માટે તમે અમને સપોર્ટ કરો। જો પહેલી એક્સરસાઇઝ આપણી પૂરી થવા આવી છે દોસ્તો। તો ભાઈ આપણો સેટ પૂરો થઈ ગયો છે અને આપણો ભાઈ આવી ગયો છે। આ જો ફૂકાઈ ગયેલી હાટીને બતાવે છે એ આપણે વિડીયો શરૂ કરીએ કેવો ભાગી જાય કા, બહુ બીવે છે એ બિચારો। આવું ફન લેતો તો જો ફોન લઈને આપણે 30 ની પ્લેટું છે પણ તમને બતાવે એની પ્લેટ નહીં બતાય કારણ કે બે ની જ છે। બહુ હેવી વેટ આ ધાબળા વેટમાં છે। તમારે આવી બોડી બનાવવી હોય મારી જેવી તો અમને સપોર્ટ કરો, તો તમે સપોર્ટ કરો અને ફોલો કરી નાખો, ફોલો કરો, લાઈક કરો, શેર કરો તમે વિડીયોને અને સબસ્ક્રાઇબ કરતા જજો ભાઈ અમારી એવી બકચોદી સાંભળવા માટે। આવી જ બકચોદી તમને રેગ્યુલર આવશે હવે રેગ્યુલર। આ જો પેલો સેટ આપણા ભાઈનો પૂરો થવા આવ્યો છો ભાઈ। તને કેવો પંપ આવ્યો હતો? પંપ આવ્યો ને થોડો ઘણો આવ્યો। આ 0.5 માં છે ને એટલે તમે વધારે પડતા પાતળા લાગી છે। એક 5 પોઈન્ટ માં કરે છે ને એટલે બહુ વધારે પડતા પાતળા લાગી છે। નાનું ડમ્બલ લઈને આવ્યો, ઈ આવ્યો છોટી પીડ્યો। દોસ્તો આપણે બીજી એક્સરસાઇઝ મારવાની છે પણ આપણને ઇન્જરી થઈ ગઈ છે, બહુ નબળા રહ્યા। ઓલા કાકાના કેળા તેદી નામના હૈદા નથી, કેળા નડી ગયા છે, ઇન્જરી બહુ જબરી થઈ ગઈ છે। જમવા કારણ અમારું કઈ એમાં હું છે અમને કાલે એક ચોદુએ સલાહ દીધી કે તમે આવી મારો, તમે તો ગધાની જેમ સોટી પીડ્યા। હવે એને ખબર નહોતી કઈ મારવાની તમને એવી ઇન્જરી થઈ ગઈ છે ને તો આજે કસરત કરવાનું મન જ નથી થતું। આ અમારી આજની બીજી છે અને ચેસ્ટમાં આજે અમે 5 સેટ 5 કસરત કરશું પણ આમાં 2 જ લઈશું, નકર તમે બોર થઈ જાવ ને લોંગ વિડીયો થઈ જાય એટલે લોંગ વિડીયો બહુ થઈ જાય। અમે તમને દર વખતે છે ને અલગ અલગ કસરત દેખાડશું, અલગ અલગ બતાવશું, એન્ટરટેનમેન્ટ કરશું। તમારે બોડી બનાવવી હોય ને તો અમારા ડેઈલી ની જે બે કસરત મારીએ ને તમારી રીતના જ મારવાની, ને તમે એન્ટરટેનમેન્ટ હારવાર કરો તો તમને મજા આવે કસરત કરવાની। હા તમારે છે ને અમારે પોઝિશન નહીં જોવાની, આમ ગમે એમ મારીએ। અમારે ચેસ્ટમાં છે ને બેક લાગતી હોય અને શોલ્ડર ની મારતા હોય તો અમારે બાયસેપ બનતા હોય, એટલે એવું હાલ્યા કરે બધું। થોડું ઘણું તો હાલે પણ તમને આવી રીતે બોડી ધીરે ધીરે બની જાય, ધીરે ધીરે બને। હવે આપણો પૂરું થઈ ગયું દોસ્ત। હવે ભાઈ આપણો ભાઈ આવી ગયો છે બીજો સેટ મારવા, પલ્લી ગયો તો આખો ફૂલ, એલા ભાઈ વાત પૂછો માં, ફૂલ પલ્લી ગયો તો ભાઈ। આજ તો યાર ફૂલ થાકી જાય કા, આજ તો યાર પેલા સેટમાં તમારી ફાટી રહી। આજે પૂરો પાવર નતો એટલું શરીરમાં બહુ પાવર નતો, એમાં જ પછી વરસાદ આવી ગયો। એમાં વરસાદ આવી ગયો એટલે હાવ ઠંડા થઈ ગયા હાવ ઠંડા થઈ ગયા। ભાવનગરમાં એવો 10 ઇંચ જેવો વરસાદ આવી ગયો, બહુ વરસાદ આવ્યો આજ તો। અમે જીમ જોઈન કર્યું ને ત્યારે વરસાદ શરૂ થયો। પાછો વરસાદ ચાલુ હતો એમાં ધીમો ધીમો ચાલુ વરસાદ જોવો ને પાછળ તમને બતાતું હશે ધીમો ધીમો વરસાદ, અમે જીમ કરતા જઈએ તો એમને પરસેવો વળે, તો આપણે ગરમી થાય છે અંદર, બોલો આપણા શરીરમાં ગરમી જ એટલી ભરી છે। આમાં એસી બેસી પાછું ચાલુ નથી કરતા આ લોકો। જો ઓલો આવ્યો ને, જો ઓલો ભાઈબંધ છે ને પાછળ, એ અમને છે ને ટ્રેનિંગ આપતો હતો। હવે એની બોડી જોવો કેવી છે, લેઝી છે એમ। જો સલાહ આપે, જો એ ટ્રેનર નથી હોય, એ ફ્રી ની સલાહ આપે છે। એ પોતે બોડી નથી બનાવતો, ગામની બનાવડાવે છે। એને ભાઈને બહુ બોડી બનાવવાની જરૂર છે, સમજો કેટલો ગોલું મોલું છે એ ગોલું મોલું એમ કે હું બહુ સારો લાગુ, એટલે વેટ ગેઇન કરો દોસ્તો। તમે અમારું જીમ જોઈને થાકી ગયા છો ને તો હાલો તમને બહારનો નજારો દેખાડીએ। જો અમે જીમ માં આવીને તો બહાર અહીંયા જો દાદરે કૂતરા હોતા રેગ્યુલર કૂતરા હોતા હોય। આપણો ભાઈ જો પાણી પીને આવ્યો છો, હવે કૂતરાની થાય, હવે અણી નીકળે છે, હવે એવું લાગે છે હવે શરૂઆત થઈ ગઈ છે। એ જો હકણા તો ક્યાંય બેહે જ નહીં, એટલે આવું બધું કરતું રહેવું પડે। રોજ જીમમાં જાય તો 2 કૂતરા કાઢવાના કૂતા હોય ને દોસ્તો। તો આપણો ભાઈ તમને જો અમારા જીમનું પાર્કિંગ દેખાડે તો હવે પાર્કિંગમાં એવું છે, જો સામે ઓલા ભાઈ બેઠા એ નથી એમ કે ગાડી અહીંયા નહીં મૂકવાની, હવે અહીંયા મૂકીએ તો અહીંયા ઓલા દુકાનવાળા ના પાડે, ફ્લેટ વાળા એમ કે અહીંયા ન રાખતા। ઉપર જીમ જો કેવું મોટું હાઈફાઈ દેખાય છે, પાર્કિંગ કાંઈ નથી, પાર્કિંગમાં કાંઈ ફરારી પડી, આ જો રેન્જ રોવર